હેલો પેલો લે ને કાઉલા બધા સારા છે સબ ઠીક ઠાક એ આજે થર્સડે ને છે ને વરસાદ ઓછો છે રાતથી ઓછો થઈ રહ્યો છે બરાબર ને અચ્છા એવું કર્યું કે 3-4-5 દિવસ પહેલા એક સવાલ કરેલો બ્રેકફાસ્ટ નો સવાલ કરેલો કે બ્રેકફાસ્ટ હને કહેવાય ચાઇને રોટી ખાય તો અમુક જગ્યાએ એને બ્રેકફાસ્ટ કન્સિડર નહીં કરતા તો મારા માટે નાસ્તામાં શું આવેલું હતું ટોસ્ટ બિસ્કિટ ને ચાય આવેલી હતી તો મેં એવું પૂછેલું કે આને નાસ્તો કહેવાય કે નહીં કહેવાય અને કોઈની પાસે ચાઇની બ્રેકફાસ્ટની ડેફિનેશન હોય તો તે આપો કે બધાને ક્લિયર થાય કે ભાઈ બ્રેકફાસ્ટ હને કહેવાય તો છે ને એમ તો બહુ બધી કોમેન્ટ આવેલી છે એક એટલી ભારે કોમેન્ટ જસ્ટ લાઈક અ ડેફિનેશન તમને કહેવાય ડેફિનેશન તમે કહી શકો કે હા બ્રેકફાસ્ટની ડેફિનેશન કંઈક તો મળી આપણને અચ્છા અમુક કોમેન્ટ જો પહેલા છે ને કઈ કોમેન્ટ છે ખબર સારાવિયા મેહુલભાઈ એવું કહે મેહુલભાઈને તો એમ જરા મજા આવી જરા એમ સાંભળવાનું બધું જોવાનું સારું લાગ્યું કે સમથિંગ ઇન્ટરેસ્ટિંગ પછી છે ને માધવભાઈ શું કહે ખબર જો ચાય સાથે જે પણ ખાય તે બધું બ્રેકફાસ્ટ નાસ્તો જ કહેવાય કે ચાય સાથે કઈ પણ ખાય તો બધો નાસ્તો જ કહેવાય માધવભાઈનું એવું કેવું છે પછી રિઝવાન પાશા શું કહે ખબર હું તો ચાય સાથે 4 રોટી ખામ પણ એવું નહીં કીધું કે નાસ્તો છે કે નહીં એવું તો કીધું જ નથી કે આ નાસ્તો છે કે નથી નાસ્તો અચ્છા પછી સૌબાન રનરાય કે 2 રોટી ઇનફ છે પછી છે ને શાહિની પટેલે તો કે ભલતું જ કીધેલું છે યાર જો ને કમલ દેસાઈભાઈ શું કહે ખબર કભી ધૂપ કભી છાંવ શો મસ્ટ ગો ઓન ચાલતું રહે બધું ઊંચ નીચ શો મસ્ટ ગો ઓન કમલ દેસાઈભાઈ એવું કીધું ને ખુશ્બુ ઝાયકા શું કહે ખબર માખણિયા બિસ્કિટ છે એમ કે એવી રીતના કીધેલું છે ને નાસેરભાઈ શું કહે ખબર સિટી વાળાનો બ્રેકફાસ્ટ ગામડાવાળાનો બ્રેકફાસ્ટ એ બધું અલગ અલગ કરેલું છે ગામડાવાળા વહેલા કરે સિટી વાળા મોડા બ્રેકફાસ્ટ કરે એ લોકો બપોરનું ખાવાનું બી મોડું ખાય ને પછી રાતનું ખાવાનું બી મોડું ખાય ને ગામડાવાળા વહેલો નાસ્તો કરે જયશ્રીબેન એવું કે યસ નાસ્તો કહેવાય જયશ્રીબેન એવું કે હે ભાઈ કે હા નાસ્તો છે અચ્છા હવે હું તમને જે કેમ કે આપણને ડેફિનેશન જોઈતી હતી બ્રેકફાસ્ટની હે ને તો તે ડેફિનેશન મળેલી છે કઈ યમટમ એમણે ડિફાઇન કરેલું છે કે એનીથિંગ in the morning which what you eat that take you up to the lunch એવું કઈ બી ખાવ જે તમને 1-2 વસ્તુ 2-4 વસ્તુ કઈ બી ખાવ ચાય સાથે તે તમને લંચ સુધી લઈ જાય ધેટ્સ કોલ્ડ બ્રેકફાસ્ટ કેટલી મસ્ત ડેફિનેશન આપેલી છે એનીથિંગ યુ ઇટ હે ને એનીથિંગ યુ ઇટ that leads you that take you up to the lunch that will call breakfast અલે બધા બ્રેકફાસ્ટમાં આવી ગયા ચાય ને રોટી વાળા બી બ્રેકફાસ્ટમાં આવી ગયા આ ડેફિનેશન પ્રમાણે તો યમતમની આ ડેફિનેશન તેના પ્રમાણે તો ચાય રોટી વાળા બી બ્રેકફાસ્ટમાં આવી ગયા હવે એવું ન કહેતા કે અમે નાસ્તો નથી કરતા પ્લીઝ આ ડેફિનેશન આપેલી છે ભાઈ યમતમે હે ને જી બધાને વિચારો અલગ હોઈ શકે આ તો મારા વિચારો કેમ છું હે અચ્છા ને પછી છે ને એમણે શું કીધું ખબર જો બીજું એક નવો શબ્દ આપેલો છે મેં અમુક હમણાં લોકો બહુ ધ્યાન નહીં દીધેલું એક તો છે બ્રેકફાસ્ટ ને એક તો છે લંચ આ બેના વચ્ચેનું તે બી એક વસ્તુ એમણે ક્લિયર કરેલી છે એને શું કહેવાય ખબર બ્રંચ BRUNCH બ્રંચ બ્રેકફાસ્ટ ને લંચના વચ્ચે અચ્છા 11:30 થી 12 વાગ્યાના વચમાં કોઈ વસ્તુ ખાય તો એને બ્રંચ કહેવાય એને શું કહેવાય એને લંચ નહીં કહેવાય એને બ્રંચ કહેવાય પણ આ બ્રંચ કર્યા પછી લંચનું જરૂરત નહીં પડે બ્રંચ કર્યું તો લંચની જરૂરત નહીં પડે હવે સીધું હાંજનું ખાવાનું તો પછી એને બ્રંચ તરીકે નવું નામ આપણને મળેલું છે મને તો નવું નામ મળ્યું તમે લોકો તો બધા જાણકાર છો તો મારા માટે નવું નામ છે એમ અગાડી સાંભળેલું પણ બહુ ધ્યાન નહીં દીધેલું હતું એના પર આજનો નાસ્તો જોઈને બહુ બધી વાતો છે પછી કરું પાછા ને પેલું એક સવાલ પૂછેલો છે પેલું ગુજરાતી સૂપનો સવાલ પૂછેલો છે ગુજરાતી સૂપ હા ગુજરાતમાં સૂપ છે એ સવાલ પૂછેલો છે તે જવાબ પાછો કરું ને આજની આ પોસ્ટ છે ને જેના બાળમાં બ્રેકફાસ્ટ વાળી તેને હું પિન કરું છું એટલે એકાઉન્ટમાં અગાડી ઉપર ટોપ પર તમને દેખાય તો તેમાં બધાની કોમેન્ટ જઈને તમે વાંચજો નહીં બ્રેકફાસ્ટ વાળામાં બધા કોમેન્ટ કરેલી છે તે અચ્છા ને આ છે ને ખમણી છે અચ્છા સમટાઈમ શું કરે ખબર ખમણ બચેલું હોય ને તો બચેલા ખમણમાંથી એને મેશ કરી નાખે તોડી નાખે ને એમાંથી ખમણી બનાવે એમાંથી ખમણી બનાવી કાઢે પણ આમાં એવું નથી કર્યું હે ભાઈ એ લોકોએ તાજી ખમણી બનાવેલી છે સ્પેશિયલ ખમણી બનાવેલી છે દર વખતે શોર્ટકટ નથી કરતા હે એ લોકો યાર અચ્છા ચાયના 2 કપ છે એક કપ ખુલ્લો છે ને એક કપ
ઢાંકેલો છે. થોડીક વાર માટે મેડમજીની હાજરી છે અહીંયા કે હેલ્પ કરવા માટે, સપોર્ટ કરવા માટે, શોપમાં કંઈક અમુક કામ છે, થોડીક વાર માટે એમણે એમાં હાજરી આપવા આવેલા છે. આ બધું ગ્રાહક બી વધી ગયેલા છે. બહુ લાંબી વાત થઈ ગયેલી છે. બધા પોતાનો ખ્યાલ કરજો. પાછા મળો ઇન્શાલ્લાહ.